વિશ્વમાં જ્યાં યાતાયાત બંધ કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદમાં ફસાયેલા બ્રિટનના નાગરિકો માટે ખાસ વ્યવસ્થા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કરવામાં આવી છે। અમારા સંવાદદાતા બિરેન જાદવ અમારી સાથે જોડાયા છે। બિરેન, છેલ્લા ઘણા સમયથી જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ થઈ ગઈ છે, પ્રવાસીઓની અવરજવર બંધ થઈ ગઈ છે, ત્યારબાદ ઘણા લાંબા સમયથી ભારતમાં જે બ્રિટનના નાગરિકો ફસાયા છે તેમની માટે અત્યારે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને લંડન ખાતેની પ્રથમ ફ્લાઇટ પણ અત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ટેક ઓફ થઈ છે। તે અંગે અત્યારે શું વિગતો છે? खुशबू, बात કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તેને મનાઈ ફરમાઈ દેવામાં આવી હતી, પરંતુ બ્રિટિશ સરકારનો એક મહત્વનો અને વિશેષ નિર્ણય કહી શકાય કે ભારતમાં 3000 જેટલા જે બ્રિટિશ નાગરિકો હતા તે અહીંયા ફસાયા હતા। લોકડાઉનની સ્થિતિ છે, તે સ્થિતિમાં અત્યારે હાલ તેમને સ્પેશિયલ 12 જેટલી ફ્લાઇટ જે છે તેને સ્પેશિયલ રાખવામાં આવી છે। અત્યારે હાલ હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ દ્રશ્યો છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેના, કે જ્યાં જે બ્રિટિશ નાગરિકો છે તે અત્યારે હાલ અહીંયા પહોંચી રહ્યા છે। અહીંયા તેમનું જે રજીસ્ટ્રેશન છે તે કરાવી રહ્યા છે અને ત્યારબાદ તેમની આગળની જે પ્રોસેસ છે તેમાં આગળ મોકલવામાં આવશે। મહત્વની વાત છે કે બ્રિટિશ સરકાર દ્વારા કુલ 12 જેટલી ફ્લાઇટનું જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લઈને આજે જે પ્રથમ ફ્લાઇટ જે છે તે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી નીકળશે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે જે બ્રિટિશ નાગરિકો છે તે અહીંયા આવી રહ્યા છે અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ જે છે તેનું પણ પાલન જે છે તે અત્યારે હાલ કરતા જોવા મળી રહ્યા છે। આ એક મહત્વનું પગલું બ્રિટિશ સરકાર દ્વારા લેવામાં આવ્યું છે કે 3000 જેટલા જે નાગરિકો અહીંયા ભારતમાં ફસાયા હતા તેમના માટે સ્પેશિયલ ફ્લાઇટ જે છે તે અત્યારે હાલ રાખવામાં આવી છે। ફરીવાર હું કેમેરામેન મેહુલ સોલંકીને કહીશ કે દ્રશ્યો દર્શાવે, ઉપરના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે 2 નંબરનો આ ગેટ છે કે જ્યાંથી ડિપાર્ચર પ્રસ્થાન કરવામાં આવશે, એટલે કે તેઓ અહીંયાથી જ આગળ જઈને અંદર જશે અને તેમની જે પ્રોસેસ છે તે કરશે। મહત્વની વાત છે કે અહીંયા તમામ પ્રકારની જે સુવિધા છે તે રાખવામાં આવી છે। મેડિકલની ટીમ પણ અહીંયા રાખવામાં આવી છે, એટલે કે તેમનું મેડિકલ ચેકઅપ અને સ્ક્રીનિંગ કર્યા બાદ જ તેમને અહીંયાથી આગળ જવા દેવામાં આવશે। ભારતભરમાં કુલ 12 જેટલી જે ફ્લાઇટ છે તે રાખવામાં આવી છે। આગામી દિવસની વાત કરીએ તો આગામી 13 થી 20 એપ્રિલ દરમિયાન આ જે ફ્લાઇટો છે તે ટેક ઓફ થવાની છે। તેમાંથી 3 જેટલી જે ફ્લાઇટ છે તે અમદાવાદમાંથી ટેક ઓફ થશે। આજે 3:30 વાગ્યાની એક ફ્લાઇટ અહીંયાથી ટેક ઓફ થશે, ત્યારબાદ 15 એપ્રિલના રોજ પણ એક ફ્લાઇટ જે છે તે અહીંયાથી ટેક ઓફ થશે। મહત્વની વાત છે કે જ્યારે કોરોનાની મહામારી છે ત્યારે આ પ્રકારનું એક પગલું મહત્વનું પગલું કહી શકાય અને પગલું કહી શકાય। આજની ફ્લાઇટ ટેક ઓફ કરવાની છે, તેની અંદર 300 જેટલા મુસાફરો સફર કરશે। જી બિરેન, વાત કરવામાં આવે તો બ્રિટન સિવાય જે અન્ય દેશના નાગરિકો પણ અત્યારે ફસાયેલા જોવા મળી રહ્યા છે, જે ટુરિસ્ટ છે તે પણ ફસાયા છે। શું આગામી સમયમાં બ્રિટન માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે તેમની માટે પણ કરવામાં આવે તેવી કોઈ શક્યતાઓ છે? જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે કે જે ટુરિસ્ટ હતા, જે અહીંયા ભારત ટૂરમાં આવ્યા હતા, પ્રવાસ માટે આવ્યા હતા, ફરવા માટે આવ્યા હતા, કોરોનાના કહેરને લઈને આ તમામ લોકો અત્યારે ફસાઈ ગયા છે। છેલ્લા ઘણા સમયથી જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે। ભારત પહેલાં અન્ય દેશોએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી, જેને લઈને આ જે પ્રવાસીઓ છે, આ જે યાત્રીઓ છે તે ફસાઈ ગયા છે ભારતમાં અને તેમને બહાર કાઢવા માટે ખાસ જે બ્રિટનના નાગરિકો છે તેમની માટે ભારતમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ જે બ્રિટનના નાગરિકો ફસાયા છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી બપોરે 3:30 વાગે લંડનની પ્રથમ ફ્લાઇટ ટેક ઓફ કરવાની છે અને તેની માટે અત્યારથી દ્રશ્યોમાં જે પ્રકારે અમે આપને બતાવ્યું કે પેસેન્જર્સ જે છે, બ્રિટનના જે નાગરિકો છે જે ભારતમાં ફસાઈ ગયા છે, આ તમામ નાગરિકો અત્યારે એરપોર્ટ પર આવવાની શરૂઆત થઈ ગઈ છે। મહત્વનું છે કે આજે 3:30 વાગે એક ફ્લાઇટ ટેક ઓફ કરશે અને ત્યારબાદ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરવામાં આવે તો 15 એપ્રિલે પણ એક ફ્લાઇટ ટેક ઓફ કરશે, જેમાં ખાસ બ્રિટનના નાગરિકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે। આગામી સમયમાં બ્રિટિશ સરકારે આ પોતાના જે દેશના નાગરિકો છે જે ભારતમાં ફસાયા છે તેમની માટે 12 જેટલી સ્પેશિયલ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરી છે। અંદાજે 300 જેટલા મુસાફરો ફ્લાઇટમાં મુસાફરી કરવાના છે।
અમારા સંવાદદાતા બિરેન ફરીથી અમારી સાથે જોડાયા છે. બિરેન, બ્રિટનના નાગરિકો માટે ખાસ આ વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિટનને 12 જેટલી સ્પેશિયલ ફ્લાઇટ્સ ની વ્યવસ્થા કરી છે. શું આગામી સમયમાં અન્ય દેશના જે નાગરિકો છે તેમની સાથે પણ તે દેશો સાથેની કોઈ સંધિ બાદ આ પ્રકારની સ્પેશિયલ ફ્લાઇટ્સ તેમની માટે પણ શરૂ કરવામાં આવી શકે છે? ખુશ્બુ, એક મહત્વની વાત હું આપણે પહેલા તો કહેવા માંગીશ કે બીજા દેશોની તુલનામાં ભારત દેશની સરખામણી કરવા જઈએ તો ભારત દેશમાં અત્યારે સ્થિતિ ઘણી સારી છે. બીજા જે બહારના દેશો છે તેની સ્થિતિ કરતાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. એટલે કહી શકાય લોકો તો માંગણી કરતા હશે, પરંતુ તેમના દ્વારા અત્યારે એવું કોઈ સૂચન કરવામાં નથી આવ્યું. પરંતુ અત્યારે હાલ જે બ્રિટનના દેશોની મેં વાત કરી, જે બ્રિટિશ જે અહીંયા ફસાયેલા છે, જેઓ માટે લંડનની અત્યારે હાલ એક ફ્લાઇટ અહીંયાથી રવાના થવાની છે. માં મહત્વનું છે કે જે પ્રકારે નાગરિકો ફસાયા છે તેમની માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી આજે પ્રથમ ફ્લાઇટ આ પ્રકારે ટેક ઓફ કરવાની છે. બપોરે 3.5 કલાકનો સમય ફ્લાઇટના ટેક ઓફ માટે આપવામાં આવ્યો છે. અને તેની માટે અત્યારથી જે બ્રિટિશર્સ છે, જે બ્રિટનના નાગરિકો છે, તે આવવાની શરૂઆત થઈ ગઈ છે. સ્ક્રીનિંગ તેમનું કરવામાં આવી રહ્યું છે. તમામ ફોર્મેલિટીઝ કમ્પ્લીટ થયા બાદ તેમને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. લગભગ 300 જેટલા મુસાફરો આ ફ્લાઇટમાં મુસાફરી કરશે, સફર કરશે તેવું અનુમાન પણ અત્યારે કરવામાં આવ્યું હતું. અને આગામી સમયમાં પણ 12 જેટલી સ્પેશિયલ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અમદાવાદથી 13 એપ્રિલ એક ફ્લાઇટ ટેક ઓફ કરવાની છે. ત્યારબાદ 15 એપ્રિલના રોજ પણ અન્ય એક ફ્લાઇટ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ કરશે. એટલે કે દેશભરની વાત કરવામાં આવે તો દેશભરમાં 12 અલગ અલગ જેટલા જગ્યાએ અલગ અલગ જેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ્સથી બ્રિટનના જે નાગરિકો છે, બ્રિટિશર્સ જે છે, તેમની માટે 12 ફ્લાઇટ્સ ટેક ઓફ કરવાની છે. આજે પ્રથમ ફ્લાઇટ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન ખાતે જવા માટે ટેક ઓફ કરશે. 3:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે સમગ્ર વિશ્વમાં જ્યાં કોરોનાનો કહેર છે, કોઈપણ દેશ મોટાભાગે તેમાંથી બાકાત રહ્યો નથી. ભારત હોય, અમેરિકા હોય, બ્રિટન હોય, રશિયા હોય, આ તમામ જે મોટા ગણી શકાય મહત્વના જે દેશો છે ગણી શકાય, તે તમામ જગ્યાએ કોરોનાનો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે. વહેલા કે મોડા, ઓછી કે વધુ માત્રામાં આ તમામ દેશો સપડાયા છે કોરોનાના કહેરમાં. ત્યારે ભારતમાં પણ તે જ પરિસ્થિતિનો ઉદ્ભવ થયો હતો. અને પોતાના જે ભારતીયો છે તે અન્ય દેશોમાં ફસાયેલા હતા, તમામને પરત લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. અને મોટાભાગે તમામને પરત લાવ્યા બાદ કોરોના વધુ ન પ્રસરે તે માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી. એટલે કે વિદેશથી યાત્રિકોના આવાગમન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારત પહેલા અન્ય દેશોએ પણ આ પ્રકારના નિર્ણય લોકડાઉન વચ્ચે ભારતમાં ફસાયેલા બ્રિટન નાગરિકો માટે બ્રિટન સરકાર દ્વારા એક પહેલ કરવામાં આવી છે, જેમાં 12 જેટલી સ્પેશિયલ ફ્લાઇટ જે છે તે તેમના માટે મૂકવામાં આવી છે. અત્યારે હાલના હું દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આ છે અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જ્યાં બ્રિટિશના જે નાગરિકો છે તેમના માટે અત્યારે હાલ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. 3:30 વાગે આ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી ટેક ઓફ થશે. તો 3:30 વાગ્યાનો જે સમય આપવામાં આવ્યો છે, આજે ભારતની વાત કરી રહ્યા હતા આપણે કે જે પ્રકારે અન્ય દેશોની જેમ ભારતમાં પણ વધુ પ્રકોપ ન જોવા મળે કોરોનાનો, તેને લઈને પહેલાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા સ્પેશિયલ ફ્લાઇટ શરૂ કરાઈ છે.